હેલો બાળકો, પાર્ટ 2 એટલે કે ભાગ 2માં ઇક્વિટી શેર મૂડીનો જે આપણે ચેપ્ટર જોતા હતા એના ભાગ 2માં આપનું સ્વાગત છે. આ ભાગમાં આપણે શેર મૂડીનું જે વર્ગીકરણ છે એ જોઈશું અને ઇક્વિટી શેર બહાર પાડવાના તબક્કા કયા છે એ જોઈશું. તો સૌપ્રથમ ચાલુ કરીએ શેર મૂડીનું વર્ગીકરણ. શેર અને શેર મૂડી વચ્ચે શું તફાવત છે મેં તમને ઓલરેડી કહી દીધો છે. તે છતાં પણ શેર એ એક શેરને શેર કહેવાય છે અને શેરના સમૂહને આપણે જે કંપની હોય એના ટોટલ જે શેર છે એને શેર મૂડી કહેવામાં આવે છે. આ શેર મૂડીનું વર્ગીકરણ એટલે એનું જે ક્લાસિફિકેશન છે એ કઈ રીતે થાય છે. તો એ ક્લાસિફિકેશન માટે ઘણા બધા ટર્મ્સ છે એટલે શબ્દો છે અને એ શબ્દો પરથી આપણે જોઈએ કે એના કયા પ્રકારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. યોગ્ય ઉદાહરણની મદદથી આપણે આ સમજવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ જે કહેવાય કે એ સત્તાવાર મૂડી છે, મતલબ જુદી જુદી પ્રકારની મૂડી છે અને એમાંની પહેલું આપણે જોઈશું કે સત્તાવાર મૂડી. એને ઓથોરાઇઝ મૂડી પણ કહે છે, એને નોમિનલ મૂડી પણ કહે છે અને રજિસ્ટર્ડ કેપિટલ. આ ઘણા બધા શબ્દોથી આને મતલબ બોલાવવામાં આવે છે. ઓથોરાઇઝ જે ઓથોરિટી મતલબ ઓથોરાઇઝ થયું હોય અને જે નોંધાયેલું હોય, નોમિનલ વેલ્યુ અને રજિસ્ટર્ડ જે મૂડીથી રજિસ્ટર થયું હોય, જેટલી મૂડીથી રજિસ્ટર થયું હોય એને રજિસ્ટર્ડ કેપિટલ ગમે. સત્તાવાર શેર મૂડીનો જે કહેવાય કે એનો સિમ્પલ અર્થ સમજવો હોય તો એમ કહી શકાય કે કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી દ્વારા એકત્રિત કરી શકે તેને સત્તાવાર મૂડી કહે છે. મતલબ કે આ જે છે એ મેક્સિમમ મૂડી હોઈ શકે છે. કઈ મૂડી? મેક્સિમમ મૂડી. આનાથી વધારે જે કંપની છે એ બહાર ના પાડી શકે એવી જે મૂડી છે એ સત્તાવાર મૂડી છે. બીજા અર્થમાં કહીએ કે જ્યારે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન બનાવે ત્યારે એમાં જે મૂડી લખેલી હોય ને મૂડીની કલમમાં, તો એને આપણે શું કહીએ છીએ? આ રજિસ્ટર્ડ કેપિટલ અથવા તો સત્તાવાર કેપિટલ કહીએ છીએ. રાઈટ. તો આ એવી કેપિટલ છે કે મતલબ મેક્સિમમ આટલી હોઈ શકે છે. દાખલા તરીકે આપણે માની લઈએ કે કંપની સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે, અને આ મેક્સિમમ એટલે આપણે એક્ઝામ્પલની મદદથી જ આ ચર્ચા કરીએ છીએ. ચલો હવે એટલે દાખલા તરીકે આ સત્તાવાર મૂડી અહીં લખું છું, સત્તાવાર મૂડી, બરાબર છે. આ સત્તાવાર મૂડી એટલે મેક્સિમમ. માની લઈએ કે આપણે એક કંપની સ્ટાર્ટ કરીએ છીએ ને આપણે એવું મતલબ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે એમાં લખીએ છીએ કે ભાઈ આપણે મેક્સિમમ 1 લાખ શેર બહાર પાડીશું અને એની કિંમત ₹10 હશે. 10નો 1 એવા 1 લાખ શેર આપણી સત્તાવાર મૂડી છે. મતલબ કે આપણા લાઈફ ટાઈમ દરમિયાન આપણી કંપની 10 લાખથી વધુના શેર બહાર પાડી શકશે નહીં. આવી જે મૂડી છે એને શું કહેવાય? સત્તાવાર મૂડી. હવે તમારી બુકમાં નથી આપ્યું પણ તમને એક ક્વેશ્ચન પૂછું છું, રાઈટ? એક પ્રશ્ન પૂછું છું. શું સત્તાવાર મૂડીથી વધારે મૂડી બહાર ના પાડી શકાય? ફરીથી પ્રશ્ન પૂછું છું. શું સત્તાવાર મૂડીથી વધારે મૂડી બહાર ના પાડી શકાય? જો તમારો ક્વેશ્ચન્સ ના હોય તો એ તમારું ખોટું છે. બહાર પાડી શકાય. એના માટે એન્યુઅલ જનરલ મિટિંગમાં અને કંપની ઓફ રજિસ્ટ્રારની સાથે મળીને અને એમની સાથે અરજી કરીએ તો આ સત્તાવાર મૂડીમાં પણ વધારો કરી શકાય છે. પરંતુ એના માટે ઘણી બધી પ્રોસિજર છે. એટલે આ તો મતલબ સત્તાવાર મૂડી એટલી બધી રાખવામાં આવે છે કે જેથી ના પૂછોની વાત, રાઈટ? જેથી વધારવાનો સમય જ ના મળે. આ તો મતલબ એવું છે કે મારે 200,000 કરોડ રાખી દઉં તો પણ વાંધો નહીં, રાઈટ? એ સત્તાવાર મૂડી. કારણ કે અત્યારે 1 લાખ રૂપિયાના શેર બહાર પાડવા હોય તો 1 લાખના બહાર પાડો, પછી વધારવા હોય તો વધારીએ. એટલે આ હંમેશા વધારે, પણ એવું નથી કે ના વધારી શકાય. સત્તાવાર મૂડી પણ વધારી શકાય છે નિયમોને આધીન, રાઈટ? તો આ સત્તાવાર મૂડી એટલે એવી મૂડી કે લાઈફ ટાઈમ દરમિયાન આપણે જેનો
મતલબ ઇસ્યુ કરીશું એટલે 1 લાખ શેર છે, રાઈટ, 1 લાખ શેર છે અને આ શું છે, ફેસ વેલ્યુ છે, એની કિંમત છે, આ 10 રૂપિયા શું છે, એની કિંમત છે. પરંતુ આપણે આ 1 લાખ બહાર નહીં પાડીએ, કારણ કે આપણી જરૂરિયાત હોય એ પ્રમાણે બહાર પાડીશું ને. તો જરૂરિયાત હોય એટલે આપણે કેટલીક બહાર પાડેલી મૂડી, આપણા 1 લાખ એટલે 10 લાખની જરૂરિયાત નથી. આપણે આપણું એક્ઝામ્પલ આગળ વધારતા આપણે 10 લાખની જરૂરિયાત નથી, પરંતુ આપણે એનાથી ઓછાની જરૂરિયાત છે. તો એ સંજોગોમાં બહાર પાડેલી મૂડી ઓછી હોઈ શકે છે. બહાર પાડેલી મૂડી મેક્સિમમ 1 લાખ હોય, 1 લાખના શેર અથવા તો 10 લાખ હોઈ શકે છે. પરંતુ માની લો કે આપણે 60,000 શેર જ બહાર પાડ્યા, 1 લાખ નહીં, 60,000નો 10નો શેર બહાર પાડ્યો, એટલે આ 6 લાખ મૂડી શું થઈ, બહાર પાડેલી મૂડી ગણાય. આ કઈ ગણાય, બહાર પાડેલી મૂડી ગણાય. અને આ બાજુની આ અનામત મૂડી ગણાય. અનામત મૂડી એટલે 40,000 શેર જે નથી બહાર પાડ્યા, ₹10નો, એ 4 લાખ છે, એ અનામત મૂડી ગણાય. અનામત મૂડીમાં વધારો પણ થઈ શકે છે. કેવી રીતે, એ આગળ ચર્ચા કરીશું. એટલે આ બહાર પાડેલી મૂડી અને નહીં બહાર પાડેલી મૂડીને શું ગણાય છે, અનામત મૂડી. બહાર પાડેલી મૂડી મેક્સિમમ કેટલી હોઈ શકે છે, તો મેક્સિમમ સત્તાવાર મૂડી જેટલી હોઈ શકે છે. સત્તાવાર મૂડીથી વધુ હોઈ શકે નહીં, રાઈટ. તો આપણે 6 લાખની જરૂરિયાત હતી, માની લો કે 6 લાખ રૂપિયાની જરૂરિયાત હતી કે આપણે જોઈશે, તો 6 લાખ એટલે 60,000 શેર બહાર પાડ્યા. હવે આપણે શું કરીશું, આપણે જાહેરાત આપીશું કે ઓ ભાઈ ખરીદો ખરીદો, અમારી કંપનીના શેર ખરીદો. એટલે શું કરીશું કે આપણે પ્રોસ્પેક્ટસ બહાર પાડીશું, એટલે જાહેરાત આપીશું કે અમારી ખરીદો ખરીદો. પરંતુ માની લો કે આપણી કંપની થોડી વીક છે, બરાબર છે, અને લોકોએ બહુ એપ્લિકેશન ના કરી, ફોર એક્ઝામ્પલ, તો કેટલાક લોકો શેરનું ભરણું ભરશે એટલે આવશે ભરાયેલી મૂડી. ભરાયેલી મૂડી એટલે જે લોકોએ એપ્લિકેશન કરી છે એની મૂડી, ભરાયેલી મૂડી. એટલે ભરાયેલી મૂડી એટલે લોકોએ જે શેર માટે અરજી કરી હોય એ ભરાયેલી મૂડી ગણવામાં આવે છે. તો આ ભરાયેલી મૂડી મેક્સિમમ કેટલી હોય, 60,000, બરાબર છે. ભરાયેલી મૂડી મેક્સિમમ કેટલી હોય, 60,000. પણ માની લઈએ કે એક્ઝામ્પલમાં આપણે 50,000 માટે જ શેરની અરજી આવી, ₹10નો, એટલે 5 લાખ રૂપિયા શું થયું, આપણી ભરાયેલી મૂડી થઈ. મતલબ કે આપણે બધાને કીધું હતું કે અમારે 60,000 શેર ઇસ્યુ કરીએ છીએ, પણ લોકો કહે કે ના, અમારે તો પૂરેપૂરા નથી જોતા. હવે 50,000 માટેની ડિમાન્ડ આવી તો ભરાયેલી મૂડી કેટલી થાય, 50,000, રાઈટ. આ મેક્સિમમ કેટલી થઈ શકે, 60,000. તો 70,000 ભરાય નહીં, અડધા ભરાય તો ઓવર સબસ્ક્રિપ્શન કહેવાય અને પાછા આપી દેવા પડે, બરાબર. હવે અહીંયા નહીં ભરાયેલી મૂડી એટલે બહાર પાડેલી મૂડી, એમાં કેટલા ભરાયા, 50,000. તો નહીં ભરાય કેટલા, 10,000 શેરના 10 લાખ, એટલે 1 લાખ રૂપિયા આપણા ઓછા લોકોએ ભર્યા, એટલે નહીં ભરાયેલી મૂડી આને ગણાય. હવે ભરાઈ, બરાબર છે, આ ભરાયેલી મૂડી એટલે 50,000ના 10 રૂપિયા લેખે મૂડી ભરાઈ છે. હવે આપણે જ્યારે મતલબ શેર ઇસ્યુ કરીએ ને ત્યારે આ 10 રૂપિયાની મૂળ કિંમત છે, બરાબર છે. તો 10 રૂપિયા આપણે મંગાવતા નથી, માની લો 10 મંગાવતા નથી, પરંતુ અરજી વખતે અથવા તો અરજીને મંજૂરી વખતે ટોટલ 6 રૂપિયા મંગાવીએ છીએ આપણે. તો આ 5,50,000 શેરવાળા 6 રૂપિયા લેખે આપણને આપશે, વધારે આપશે નહીં, ક્લિયર. તો આ ભરાયેલી મૂડીમાં આપણે 10 પૂરેપૂરા મંગાવતા નથી, પરંતુ એના કરતાં ઓછા મંગાવીએ છીએ, એટલે આવે મંગાયેલી મૂડી. એને શું કહેવાય, મંગાયેલી મૂડી અથવા તો મંગાવેલી મૂડી, રાઈટ. તો મંગાવેલી મૂડી આપણે કેટલી થાય, તો શેર તો 50,000 જ લોકોએ સબસ્ક્રાઈબ કર્યા છે અને આપણે 6 રૂપિયા મંગાયા છે. તો મંગાવેલી મૂડી કેટલી, 3 લાખ. આપણે કહ્યું કે તમે શેર જેટલા અરજી કરો 6 લાખ રૂપિયા લેખે 6 રૂપિયા લેખે મોકલો, એટલે 3 લાખ મંગાવેલી મૂડી ગણાય. અને આ નહીં મંગાવેલી
મૂડી. તો આપણે 50,000 સબસ્ક્રાઈબ કર્યા છે, 4 રૂપિયા અહીંયા 6 રૂપિયા અહીંયા મંગાવ્યા છે, આપણી મૂળ કિંમત કેટલી છે 10 રૂપિયાની. તો 4 રૂપિયા ગમે ત્યારે મંગાવી શકાય, એટલે 5 ચોક 20 એટલે 2 લાખ રૂપિયા નહીં મંગાવેલી મૂડી. તો અત્યારે આપણે 3 લાખ મંગાવી દીધા, અરજી મંજૂરી થાય એટલે હપ્તામાં આપણે 4 રૂપિયા લેખે માગી શકીએ છીએ જેણે ભરપાઈ કર્યા હોય, જેણે શેર આપણા સબસ્ક્રાઈબ કર્યા હોય તેને. એટલે આ નહીં મંગાવેલી મૂડી, રાઈટ. મંગાવેલી મૂડી મેક્સિમમ કેટલી હોઈ શકે છે? અહીંયા 5 લાખ હોઈ શકે છે, રાઈટ. તો હવે આપણે આ 6 રૂપિયા લેખે મંગાવ્યા હતા, બરાબર છે. એટલે કેવી રીતે મંગાવ્યા હતા? 3 અરજી વખતે અને 3 મંજૂરી વખતે, એવું સમજો. 3 અરજી અને 3 મંજૂરી વખતે. પરંતુ અરજી વખતે કોઈએ ભર્યા છે, મંજૂરી વખતે નથી ભર્યા. એટલે હવે આવે વસૂલ આવેલી મૂડી. વસૂલ આવેલી મૂડી અથવા તો પેઇડ અપ કેપિટલ એને કહેવાય. કઈ કહેવાય? પેઇડ અપ કેપિટલ. પેઇડ અપ કેપિટલ એ એવી કેપિટલ છે કે જેના રોકડા રૂપિયા આપણા અથવા તો ખણખણતા રૂપિયા બેંકમાં આવી ગયા છે, એવી આવેલી મૂડીને વસૂલાતની મૂડી. માની લો કે અરજી વખતે 50,000 શેર પર આપણે 3 મંગાવ્યા, તો અરજી વખતે તો બધા આપી દે 1,50,000, અને મંજૂરી વખતે પાછા 3 મંગાવ્યા, તો 50,000નું સબસ્ક્રિપ્શન હોય તો 3, રાઈટ. તો મંગાવ્યા એટલા પણ આપ્યા કેટલા? 40,000 રે. 10,000 જેણે સબસ્ક્રાઈબ કર્યા હતા એણે ના બતાવ્યું, કારણ કે મતલબ એ ભૂલી ગયો અથવા તો એને નથી ભરવા, પૈસાની શોર્ટેજ છે, રાઈટ. તો એણે નથી ભર્યા. તો ટોટલ કેટલા થયા? 2,70,000 રૂપિયા વસૂલ આવેલી મૂડી. આને શું કહેવાય? વસૂલ આવેલી મૂડી. આ 10,000ના શેર પર મંજૂરીની રકમ નથી આવી એટલે એટલા રકમ ઓછી આવી. અને અહીંયા લખીએ નહીં વસૂલ આવેલી મૂડી. નહીં વસૂલ આવેલી મૂડી. તો 10,000 શેર પર 3 નથી આવે એટલે 30,000 વસૂલ નથી આવ્યા. તો આ વસૂલ ના આવે એટલે આને કહેવાય બાકી હપ્તા. અને આના શેર આ 10,000 જેણે પણ સબસ્ક્રાઈબ કર્યા છે એણે અહીંયા 3 લેખે ભરી દીધા છે, અહીંયા 3 લેખે ભરી દીધા છે, પણ હવે બીજા 3 મંજૂરી વખતે નથી ભર્યા, તો આના શેર જપ્ત થવાની શક્યતાઓ રહે છે. ઓકે, તો આ હતા એનું ક્લાસિફિકેશન અથવા તો વર્ગીકરણ. હવે અનામત મૂડી એટલે અહીંયા નહીં ભરાયેલી મૂડી ને આ બધી જે છે એ અનામત મૂડીમાં જશે. એ અનામત મૂડી, બરાબર. નહીં મંગાવેલી મૂડી પણ અનામત મૂડીમાં જશે. વસૂલ નહીં આવેલી મૂડી એ નહીં થાય, રાઈટ. તો નહીં મંગાવેલી મૂડી અને નહીં ભરાયેલી મૂડી શું થશે? અનામત મૂડી. એ ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ત્યારે એ મંગાવી શકશે. તો આ હતું આપણું સત્તાવાર એટલે શેરનું વર્ગીકરણ. એની સાથે સાથે એક કોન્સેપ્ટ આપણે શીખવા જેવો છે, એને કહેવાય છે મૂડી અનામત. હવે આ જે છે ને આ અનામત મૂડી છે. આ શું છે? અનામત મૂડી. હવે આ મૂડી છે કે અનામત છે જાણવું હોય તો બાપ ને બેટાનું છે ને, તમારું નામ કશું હોય પ્રથમ હોય ને, અને બીજું શું હોય? પપ્પાનું નામ હોય. જે પપ્પાનું નામ હોય મેઇન હોય ને, એટલે આ અનામત મૂડી એ મૂડીનો પ્રકાર છે, રાઈટ. અને મૂડી અનામત એ અનામતનો પ્રકાર છે. તો મૂડી અનામત શું છે એ આપણે ચેક કરી લઈએ, રાઈટ. તો અહીંયા મેં લખ્યું છે આ મૂડી અનામત. તો મૂડી અનામત, મૂડી અને અનામત, તો આ શેનો પ્રકાર છે? અનામતનો પ્રકાર છે. હવે મૂડી અનામત શું છે? અનામત મૂડી તો તમને ખબર પડી ગઈ કે જે નહીં આપણે બહાર પાડ્યા અને ભવિષ્યમાં ગમે ત્યારે બહાર પાડીશું તો એને અનામત મૂડી કહેવામાં આવે છે. પરંતુ મૂડી અનામત શું છે? તો મૂડી નફામાંથી ઊભી કરાયેલા અનામતને, મૂડી નફામાંથી એટલે મૂડી મિલકત વેચતા અને જે રોજબરોજ નફો ના થાય પરંતુ કોઈ વિશિષ્ટ સંજોગોમાં નફો થાય એવા નફાને આપણે અનામત તરીકે ક્રિએટ કરીએ છીએ અને એને શું કહેવામાં છે? મૂડી અનામત. જે નોર્મલ કેસમાં ના હોય, દાખલા તરીકે સ્ટોક વેચીએ છીએ અને એમાંથી નફો થયો હોય એ સામાન્ય નફો ગણાય. પરંતુ આપણે કાપડનો ધંધો કરતા હોય અને આવી મિલકતો વેચતા નફો થયો હોય તો એવું શું ગણાય? એ મૂડી અનામત ગણાય.
તો એ મૂડી અનામતને મતલબ કેવી રીતે ઊભી થાય, રાઈટ? મૂડી અનામત કેવી રીતે ઊભી થાય? તો પહેલું છે કાયમી મિલકતોના વેચાણ પર નફો. કાયમી મિલકતો હોય, દાખલા તરીકે પ્લાન્ટ, મશીનરી, ફર્નિચર, આવા વેચીએ અને એના વેચાણ પર નફો થયો હોય તો એને મૂડી નફો કહેવામાં આવે છે. દાખલા તરીકે ઘસારા બાદનું 1 લાખનું યંત્ર 1,20,000માં તમે વેચો તો એક્સ્ટ્રા જે 20,000 આવ્યા એ શું થયું? મૂડી નફો થાય. અને આ મૂડી નફો ડિવિડન્ડ તરીકે ના વેચાય પણ તમારે રાખી મૂકવો પડે. બીજું છે કાયમી મિલકતોના પુનઃમૂલ્યાંકનથી થયેલ નફો. પુનઃમૂલ્યાંકન એટલે દાખલા તરીકે તમારું બિલ્ડિંગ છે, બરાબર છે, એટલે મકાન છે, માની લો મકાન, અને મકાન આપણે 20 વર્ષમાં માંડી વાળવાનું હતું, 20 વર્ષમાં. હવે 20 વર્ષ થઈ ગયા તો મકાનની કિંમત ઘસારા બાદની કેટલી થશે? 0. પણ તમારું મકાન અડીખમ ઊભું હોય તો એવું ના કહેવાય કે આ મકાનની કિંમત 0 છે. એ મકાનની કિંમત જે ખરીદી હોય એના કરતાં અત્યારે વધારે હોઈ શકે છે, અને વધારે જ હોય તો એ સંજોગોમાં એનું શું કરવું પડશે? પુનઃમૂલ્યાંકન કરવું પડે છે. દાખલા તરીકે અહીંયા 2 રૂપિયા કિંમત રહી, હવે એને 20 લાખ રૂપિયા આંકવામાં આવે, કારણ કે હવે તો જમીન મકાન તો મોંઘા થઈ ગયા ને ભાઈ. તો 20 લાખ શું થાય? આ પુનઃમૂલ્યાંકનનો નફો, એટલે એને શું કહેવાય? મૂડી નફો કહેવાય. કંપનીની સ્થાપના પહેલાંનો નફો. કંપનીની સ્થાપના પહેલાંનો નફો એટલે જ્યારે કંપની સ્થપાઈ હોય અને જ્યારે એને રજિસ્ટ્રેશનનું મળે એ વચ્ચે એનો કોઈ નફો થયો હોય, કારણ કે કંપની તો સ્ટાર્ટ હોય, રાઈટ? એનું રજિસ્ટ્રેશન ના થયું હોય, તો ધંધાની સ્થાપના થઈ હોય અને એનું રજિસ્ટ્રેશન ના થયું હોય, એટલે રજિસ્ટ્રેશન થયું હોય ત્યાં સુધીનો જે નફો છે એને સ્થાપના પહેલાંનો નફો કહે છે, રાઈટ? ઇનકોર્પોરેશન થયા પહેલાંનો નફો કહે છે. તો એનો જ નફો છે એને મૂડી નફો કહેવામાં આવે છે. જામીનગીરી પ્રીમિયમ એટલે જ્યારે શેર બહાર પાડીએ કે ડિબેન્ચર બહાર પાડીએ, દાખલા તરીકે 10નો શેર 120ના ભાવે બહાર પાડો તો 100 રૂપિયા શું થાય? એનું પ્રીમિયમ, એને કહેવાય જામીનગીરી પ્રીમિયમ. પહેલાં અમે શેર પ્રીમિયમ કહેતા હતા, હવે એને કહેવાય જામીનગીરી પ્રીમિયમ. અને આ જામીનગીરી પ્રીમિયમ એ શું છે? મૂડી નફો છે. એના વચ્ચે મતલબ એ શેર હોલ્ડરમાં વહેંચાય નહીં. 5મું છે ડિબેન્ચર પરત કરતા થયેલો નફો. ડિબેન્ચર જ્યારે તમે બહાર પાડ્યા હોય અને પરત કરતા થયેલો નફો. શેર જપ્તીની રકમ. શેર જપ્તીની રકમ એટલે જે લોકોએ શેરના બાકી હપ્તા હોય, ભર્યા ના હોય, પહેલી નોટિસ આપી, બીજી નોટિસ આપી, તોય નાલાયકો ભરતા ના હોય તો એમને નોટિસ આપીને શું કરવાનું? શેરની જપ્તી કરવાની. અને આ શેરની જપ્તી થાય એટલે આપણને શું થાય? ફાયદો થાય. દાખલા તરીકે અરજી વખતે 2 અને મંજૂરી વખતે 3 ભર્યા હોય, હવે 2 અને 3 ભરતો નથી, 5 રૂપિયા આ જપ્ત થઈ જાય, એના 10,000 શેર હોય તો 50,000નો આપણને તો શું થાય? ફાયદો થઈ જાય. ઓકે. અને આ ખોટ, દાખલા તરીકે 10,000 વેચ્યા ત્યારે ખોટ થઈ તો 40,000નો આપણને શું થયો? ફાયદો. આ શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. તો આ બધામાં શું કહેવાય છે? મૂડી નફો કહેવામાં આવે છે, રાઈટ? તો અનામત મૂડી અને મૂડી અનામતમાં આ તફાવત છે, બરાબર? આ મૂડીનો પ્રકાર છે જે આપણે પેલું જોયું નથી, બહાર પાડેલી મૂડી, અને મૂડી અનામત, રાઈટ? તો અહીંયા અનામત છે. તો આ બંને વચ્ચેનો આપણે ભેદ અથવા તો ડિફરન્સ જોયો. હવે આગળ, તો હવે આ ઇક્વિટી શેર બહાર પાડવા અંગેના જે તબક્કા છે અથવા તો સ્ટેપ્સ ઓર સ્ટેજીસ, રાઈટ, એ આપણે શીખવા જઈ રહ્યા છીએ. એટલે કંપનીને જ્યારે જરૂરિયાત હોય રૂપિયાની ત્યારે એણે શેર બહાર પાડવા પડે. અને શેર બહાર પાડવા એટલે એવું નથી કે શેર બહાર પાડ્યા અને લોકોએ સબસ્ક્રાઈબ કર્યા. એના માટેની વિધિ નક્કી કરેલી છે એન્ડ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેને આપણે સેબી કહીએ છીએ, એ સેબીની ગાઈડલાઇન અનુસાર એણે શેર બહાર પાડવા પડે છે. જે તે નિયમ જે પ્રમાણે હોય એ પ્રમાણે એને બહાર પાડવા પડે છે. તો ચાલો જોઈએ કે ઇક્વિટી શેર બહાર પાડવા અંગેના તબક્કા કયા કયા છે. તો એને 2 મુખ્ય રીતે વિભાજિત કરી શકાય, જાહેર જનતા માટે અને ખાનગી ધોરણે. જાહેર જનતા માટે એટલે તમે અને મારે જો કંપનીને શેર વેચવા હોય અને આપણે સબસ્ક્રાઈબ કરવા હોય
એ રીતે ઇન્વિટેશન આપવું હોય તો એ જાહેર જનતા માટે છે. અને ખાનગી ધોરણે એટલે એને કહેવાય પ્રાઇવેટ પ્લેસમેન્ટ. શું કહેવાય? પ્રાઇવેટ પ્લેસમેન્ટ. પ્રાઇવેટ પ્લેસમેન્ટ એટલે જે મોટી મોટી સંસ્થાઓ હોય, રાઈટ, એમને ચૂપકે મતલબ મોટા બલ્કમાં એમને આપી દેવામાં આવે, એને શું કહેવાય? પ્રાઇવેટ પ્લેસમેન્ટ. જાહેર જનતા વધારે છે પણ એ નાના લોટમાં એને સબસ્ક્રાઈબ કરે છે, જ્યારે આ લોકો લાખો કરોડો શેર ખરીદી લે છે, રાઈટ. એટલે આ લોકો પાસે પણ એ લોકો પૈસા ઉઘરાવે છે અને શેર એમને આપે છે. તો આપણે બંને વિધિ જોઈએ, રાઈટ. તો પહેલું છે જાહેર જનતા માટે શેર બહાર પાડવા અંગે, મતલબ ફોર શેર ઇસ્યુડ ફોર પબ્લિક. એટલે આપણને એ શેર ઇસ્યુ કરવાના હોય તો શું કરી શકાય, અથવા તો એ કયા તબક્કાથી એમણે પસાર થવું પડે. તો પહેલી વસ્તુ છે કે જ્યારે જાહેર જનતા માટે, તો જાહેર જનતાને તો ખબર ના હોય કે કંપનીનું કાર્ય કેવું છે, આ છે, એટલે એના ઉપર સ્ટ્રિક્ટ જે ઓબ્ઝર્વેશન્સ હતા, તો સ્ટ્રિક્ટ મોનિટરિંગ કહેવાય કે સ્ટ્રિક્ટલી બધું એમને કરવું પડે છે. તો સૌ પ્રથમ શું છે કે ભરણા અંગેની મંજૂરી લેવાની. મતલબ કાલ ઉઠીને આપણી કંપની સ્થાપીને બહાર પાડ્યા શેર, એમ નહીં. પહેલું શું કરવું પડે? આપણે મંજૂરી લેવી પડે. પહેલાં કંપનીઝ એક્ટ હતો, ત્યારે કંપનીઝ એક્ટ 1947 જે કેપિટલ ઇસ્યુ કંટ્રોલ એક્ટ હતો, એનો સહારો લેવાતો હતો. અત્યારે આ સેબી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની જે સ્થાપના કરી છે, એની આપણે શું કરવું પડે? મંજૂરી લેવી પડે. એની મંજૂરી લેવી પડે. અને આ મંજૂરી લીધા પછી અને એની પરમિશન મળ્યા પછી આપણને શેર બહાર પાડવાની મંજૂરી મળે, રાઈટ. તો એ મંજૂરીમાં શું લખવાનું એકચ્યુઅલી, રાઈટ? તો સેબીને મોકલવાની, એટલે મંજૂરી લેવી પડે. એ મંજૂરીમાં શું મોકલવાનું? તો બધી જ ડિટેલ મોકલવાની કે એમણે કેટલા શેર બહાર પાડવા છે, કયા પ્રકારના ઇક્વિટી શેર બહાર પાડવા છે કે પ્રેફરન્સ શેર બહાર પાડવા છે, શેર દીઠ કેટલી રકમ એમણે બહાર પાડવાની છે, રાઈટ. અને ઘણી બધી વિગતો એમાં મોકલવાની છે. એની હેડ ઓફિસ ક્યાં છે અને શું છે, એનું મોટું જે ફોર્મ હોય એ ફોર્મ એમણે ભરીને મોકલવાનું છે. એટલે દરેક વિગતનું જે ફોર્મ છે, ફોર્મ એ ભરીને મોકલવાનું હોય છે. એટલે એને દરેક વિગત સેબીને ખ્યાલ આવે અને સેબી બધું ચેક કરીને યોગ્ય લાગે એટલે એને શેર બહાર પાડવાની મંજૂરી આપે છે. પહેલાં શું હતું કે જ્યારે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ નહોતું, ત્યારે બોગસ કંપનીઓ શું કરતી હતી? શેર બહાર પાડે અને લોકોને એવું લાગે કે આ તો મતલબ ઓફિશિયલ શેર બહાર પાડે છે, પરંતુ એ કંપનીની ના હેડ ઓફિસ હોય કે ના કોઈ જમીન હોય કે કોઈ પણ પ્રકારનું, ફક્ત કાગળ પર કામ કરીને લાખો અને કરોડો રૂપિયાનું મતલબ ગોટાળા થયેલા છે. એટલા માટે આ સેબીની રચના કરી અને લોકોને સિક્યુરિટી એટલે સલામતી ઇન્વેસ્ટરને પ્રોવાઈડ કરવામાં આવી છે. આગળનો મુદ્દો, ત્રીજો મુદ્દો ખૂબ જ અગત્યનો છે. હવે આમંત્રણ તો આપવું પડે ને શેર ખરીદવા માટે. એટલે જાહેર જનતાને, એટલે પબ્લિકને શું કરવું પડે? આમંત્રણ આપવું પડે. અને આમંત્રણ આપવા માટે એને નોટિફિકેશન એટલે જાહેરાત આપવી પડે. અને જાહેરાતમાં બધી વિગતો આપવામાં આવે છે. આ જાહેરાત અલગ સ્ત્રોતમાં આપવામાં આવે છે. દાખલા તરીકે ટીવીમાં પણ આપવામાં આવે છે, પછી ન્યૂઝપેપર એટલે વર્તમાનપત્ર દ્વારા પણ, જાહેરાતના બોર્ડ્સ પણ માણે, કોઈક વેબસાઇટ પર પણ એના ઘણી બધી ડિટેલ, અને કંપનીની સાઇટ પર પણ એની ડિટેલ્સ મૂકવામાં આવે છે, એટલે લોકોને ખ્યાલ આવે. તો આપણે એક્ઝામ્પલની મદદથી આ સમજીએ કે જાહેર જનતાને આમંત્રણ આપે છે અને આ વિજ્ઞાપનમાં, એટલે આમંત્રણ આપવાનું હોય ને એટલે પ્રોસ્પેક્ટસ નક્કી કરવું પડે. પ્રોસ્પેક્ટસ એટલે શું? જો તમે સ્કૂલમાં એડમિશન લીધું, રાઈટ? હવે સ્કૂલમાં એડમિશન લીધું તો સ્કૂલની કામગીરી કેવી છે ને પ્રિન્સિપાલનું નામ શું છે ને કેટલા વિદ્યાર્થીઓ હતા ને જૂના વિદ્યાર્થીઓ કેટલા ટકાએ પાસ થયા ને
સ્કૂલનું કયું એચિવમેન્ટ છે, એના માટે આપણને દરેકને શું આપે છે, એડમિશન લેવા પ્રત્યે પ્રોસ્પેક્ટસ આપે છે, રાઈટ. અને પ્રોસ્પેક્ટસથી ખ્યાલ આવે કે આ આપણી શાળા કેવી સરસ છે, કે શું પ્રગતિ કરી રહી છે, કઈ કઈ એક્ટિવિટીઝ થાય છે. તો એ જે આપણી શાળા માટેનું પ્રોસ્પેક્ટસ છે, એવું જ કંપનીના જ્યારે શેર ઇસ્યુ કરે ત્યારે એ પ્રોસ્પેક્ટસ આવું રજૂ કરે છે, રાઈટ. તો પ્રોસ્પેક્ટસમાં કઈ કઈ વિગતો બતાવવાની છે, તો આપણે એક્ઝામ્પલની મદદથી આ સમજવા જઈ રહ્યા છીએ. તો આ તમારી સામે જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે SBI કાર્ડ જ્યારે ઇસ્યુ કર્યા હતા શેર્સ, રાઈટ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એનો પ્રમોટર છે. જો આ પ્રમોટર છે, એણે જ્યારે કાર્ડ ઇસ્યુ કર્યા હતા ત્યારે આ રીતે એમણે જાહેરાત આપેલી હતી, અને આને કહેવાય છે આ વિજ્ઞાપન પત્ર, રાઈટ. એમાં દેખો બધી જ ડિટેલ જે આપણે માગીએ છીએ બધી ડિટેલ આપવામાં આવેલી છે. નાના નાના અક્ષરોથી માંડીને મોટા મોટા અક્ષરો અહીંયા આપીને શું કર્યું છે, એમાં સમજાવવામાં આવ્યું છે. જુઓ, હવે બીડ ઓફર, પ્રાઇઝ ઓફર, આ અસબા, રાઈટ. અસબા વિશે પણ આપણે અહીંયા આજે ચર્ચા કરીશું અહીંયા, રાઈટ. અને ઘણી બધી વિગતો અહીંયા આપેલી છે. દાખલા તરીકે ક્યારે ઓપન થયું હતું, માર્ચ 2, 2020ના રોજ, અને ક્લોઝ ક્યારે થાય છે, ચોથા દિવસે, એટલે 3 દિવસ માટે જ આ ઇસ્યુ ઓપન રહ્યો હતો. અને ઘણા બધા લોકોએ આના શેર ભર્યા હતા, રાઈટ. અને બુક બિલ્ડિંગ અને બધું જ જે આ વિગતો તમારા સ્ક્રીન પર દેખાય છે એ SBI કાર્ડની જાહેરાત છે. અહીંયા તમે પૉઝ કરીને જોઈ શકો છો. ઘણી બધી વિગતો, પ્રાઇસ બેન્ડ એટલે કેટલી મેક્સિમમ અને મિનિમમ રકમ સ્વીકારાશે, એનું કેટલા રૂપિયાનો શેર છે, કેટલા શેર માટે મિનિમમ અરજી કરવી પડે, રાઈટ. અને કઈ તારીખે ખુલશે, કઈ તારીખે બંધ થશે, કયા એના મર્ચન્ટ બેન્કર છે, પ્રમોટર કોણ છે, રાઈટ. લિસ્ટિંગ ડેટ કઈ છે, રાઈટ. કઈ રીતે એમને એલોટ કરવામાં આવશે, આ બધી જ વિગતો એમાં દર્શાવેલી છે. એવી જ રીતે બીજું ઉદાહરણ પ્રિન્સ પાઇપ એન્ડ ફિટિંગ્સ લિમિટેડ. આ પ્રિન્સ પાઇપ એન્ડ ફિટિંગ્સ લિમિટેડ, તો એનું ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર, રાઈટ, 50% સુધી કરશે. રિટેલ એટલે આપણા જેવા લોકોને, પબ્લિક માટે 35%, અને નોન ઇન્સ્ટિટ્યુશનલ જે પ્રમોટર છે એને 15% શેર આપશે. કેટલા ભાવે, 177થી 178ના ભાવની વચ્ચે, ડિમાન્ડ એન્ડ સપ્લાય પર આધાર રહેશે. અસબાદો જે છે એ હું તમને શાંતિથી સમજાવીશ એ શું છે, કેટલા પ્રાઇસ. આ રિસ્ક ફેક્ટર પણ બતાવે છે કે કયા બીડ ક્યારે ઓપન થાય, એટલે ડિસેમ્બર 18, 2019ના રોજ ઓપન થયું હતું, અને 20 એટલે 3 દિવસમાં એણે આખું કામકાજ પૂરું કર્યું હતું. પ્રમોટર્સ કોણ છે, રાઈટ. અને બીજી બધી ડિટેલ અહીંયા લખેલી છે, રાઈટ. એટલે કઈ રીતે તમે સબસ્ક્રાઈબ કરી શકો છો, અને કંપનીનું નામ શું છે, ને વગેરે વગેરે. તો આવી રીતે શું કરે છે કંપની, પોતાનું પ્રોસ્પેક્ટસ એટલે જાહેર જનતાને આમંત્રણ આપે છે. ત્રીજું એક્ઝામ્પલ છે આ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, રાઈટ. ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, એ સ્મોલ ફાઇનાન્સ બેંકનો અત્યારે કોન્સેપ્ટ છે, રાઈટ. એ શું છે, તમારી રિક્વેસ્ટ હશે તો હું સ્મોલ ફાઇનાન્સ બેંક અને SBI જેવી બેંકમાં શું તફાવત છે એનો આપણે ચર્ચા કરીશું ઓન ડિમાન્ડ વિડીયો, રાઈટ. તો એ બધી જ વિગતો જે છે અહીંયા આપેલી છે. કેટલો ભાવ છે, 36થી 37 રૂપિયાની વચ્ચે 10નો 1 એવા શેર છે. કેટલા શેર્સ ઇસ્યુ કર્યા, રાઈટ. અને કેટલા ગણા પ્રીમિયમ, 3 એટલે 3.60 એટલે 360% પ્રીમિયમથી ઇસ્યુ કરે છે. આ તો કંઈ ના કહેવાય, વધારે ઇસ્યુ હોય છે. ડિસેમ્બર 2ના રોજ, રાઈટ. ડિસેમ્બર 2ના રોજ એ ઇસ્યુ થયો હતો, અને 4ના રોજ એ કમ્પ્લીટ થયો. એટલે ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે આ બધી જ વિગતો એમાં આપવી પડે છે. અને આ એકદમ પ્રેક્ટિકલ આપણે શીખ્યા કે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડે 2019માં, અને જો શક્ય હોય તો એ તમારા ગામમાં પણ
આ સ્મોલ ફાઇનાન્સ બેંક આવી શકે છે. તો કહેવાનો મતલબ કે આ વિજ્ઞાપનમાં જે વસ્તુઓ દર્શાવી છે ને આ લોકોને સુધી પહોંચાડવાની છે. એટલે આ ન્યૂઝપેપરના જે કટિંગ છે એ ન્યૂઝપેપરના કટિંગ તમને બતાવવામાં આવ્યા છે. એટલે આ વિજ્ઞાપનમાં દર્શાવવાની વિગતો આપણે જોઈ લીધી છે. હવે શેર અંગે, શેર અરજી અંગે, શેર કેવી રીતે મતલબ વિજ્ઞાપનમાં જ આપણે આપી દીધું કે શેર અરજી કેવી રીતે કરાશે, તો એના માટે ફોર્મ ભરવાનું હશે. અને અત્યારે તો ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય છે. આપણી જોડે જો બેંકનું એકાઉન્ટ હોય અને ઈ બેન્કિંગની સિસ્ટમ હોય તો ત્યાં ક્લિક કરીને આપણે ભરવાનું હોય છે. હવે ઓછામાં ઓછી રકમ કેટલી મંગાવવી, શેના વખતે? અરજી વખતે કેટલી મંગાવવી? તો એમાં કન્ફ્યુઝન એવું છે કે કંપનીઝ એક્ટ છે ને, કંપનીઝ એક્ટ 2013 એમ કહે છે કે ઓછામાં ઓછી અરજી વખતે 5% રકમ મંગાવવાની. અને સેબીની ગાઈડલાઈન એમ કહે છે તો 25%. હવે આ બે કાયદા છે ને, કંપની એક્ટ પણ કાયદો છે, સેબી પણ કાયદો છે. તો આ સંજોગોમાં આપણે શું કરવું? દાખલા તરીકે આપણે શેર ઇસ્યુ કર્યા તો મારે ઓછામાં ઓછી રકમ મંગાવી તો 5% મંગાવું કે 25% મંગાવું? તો એમાં જ્યારે નવો કાયદો આવે ને, આ સેબીની ગાઈડલાઈન આપણે ફોલો કરવાની છે. ઓકે, કોઈ પણ પ્રકારની હિસાબી નોંધ હોય અને કાયદાકીય નોંધ હોય તો કાયદાકીય નોંધ અથવા તો કાયદો ઉપરી હોય છે. રાઈટ, એટલે ઓછામાં ઓછી 25% રકમ મંગાવવી પડે. 25% રકમ એટલે શું? દાખલા તરીકે 10 રૂપિયાનો શેર બહાર પાડ્યો, રાઈટ, તો 10ના 25% એટલે ₹2.5 મિનિમમ મંગાવવા જોઈએ. શેમાં? અરજી વખતે. પરંતુ અત્યારે તમને બધાને કહી દઉં કે આ જે ટ્રેન્ડ છે ને, આપણે શીખવાના છીએ કે 25%, 30% અને 20% એટલે 100%. એટલે 100% એટલે 10 રૂપિયાને આ રીતે મંગાવવામાં આવે છે. પણ હવે આ રીતે કોઈ સિસ્ટમ નથી. 10નો શેર છે ને સીધા 10 ભરો, અથવા તો ઓછી રકમના શેર અથવા તો ઓછા શેર ખરીદો, રાઈટ. એટલે આ રીતે, એટલે આ કોઈ ભાગલા પાડતા નથી અત્યારે. એટલે ટૂંકમાં 10નો શેર હોય તો કરવા હોય તો 10એ 10 એ લોકો મંગાવી લેતા હોય છે. એટલે આ બધી જે જફા વસ્તુ છે ને એ જફા જતી રહી છે, રાઈટ. પણ આપણે શીખવાનું છે એટલે તો શીખવું તો પડશે. ઓકે, અને આ જે છે શેર એ ASBA કમ્પલસરી છે. ASBA કમ્પલસરી એટલે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ્સ. એટલે શું પાછું? ASBA એટલે શું? તો સામાન્ય રીતે એવું થતું હતું કે આપણે જ્યારે શેરની અરજી કરીએ ને, મતલબ શું કરીએ? દાખલા તરીકે જ્યારે અસબા કહીએ, રાઈટ. તો ASBA નહોતું ત્યારે શું કરવું પડતું હતું? દાખલા તરીકે 1/1/2020ના રોજ ભરણાનું ચાલુ થયું. મતલબ કંપનીએ કીધું કે અમે રૂપિયા એક્સેપ્ટ કરીએ છીએ અને તમને શેર આપીશું. એટલે દાખલા તરીકે મેં 1 લાખ રૂપિયાના શેરની અરજી કરી. મેં 1 લાખ રૂપિયા શેમાં જમા કરાયા? બેંકમાં, રાઈટ. અને આ 10 દિવસ સુધી ચાલે. એટલે 10/1/2020 આ એક્ઝામ્પલ આપું છું, રાઈટ. તો 10 દિવસ સુધી 1 લાખ રૂપિયા એ ચાલે છે. એટલે અહીંયા ભરણું બંધ થયું. માની લો કે આ 1/10ના રોજ ભરણું બંધ થયું. હવે એનું એલોટમેન્ટ એટલે મંજૂર કરવાનું છે ને 1 મહિના પછી હોય. તો દાખલા તરીકે 10/2/2020ના રોજ, રાઈટ, આ મંજૂર થાય. અને એવું ખબર પડે કે હવે મારા ના મંજૂર થયા છે, 1 લાખના શેર હવે મને લાગ્યા જ નથી, ઇન શોર્ટ એવું કહીએ, રાઈટ. તો એ મહિનાની અંદર એટલે 1/10/3/2020ના રોજ પાછું શું કરશે? મને ચેક આપશે, રાઈટ. અને ચેક ભરતા મેં મતલબ આગો પાછો થયો તો દાખલા તરીકે અહીંયા 15/3/2020ના રોજ મારા આ 1 લાખ રૂપિયા નથી લાગ્યા, એ મને પરત મળ્યા. હવે વિચારો કે આ 1/1ના રોજ મારા 1 લાખ રૂપિયા બ્લોક થઈ ગયા. હવે 15 એટલે 3 મહિના પછી મને ખબર પડે છે કે મારા શેર લાગ્યા નથી. 3 મહિના પછી મને 1 લાખ રૂપિયા મળે છે અને મને શેર પણ નથી મળ્યા. એટલે હાલત કેવી થાય કે આપણા 1 લાખ રૂપિયા બ્લોક થઈ ગયા. એના લીધે આપણને વ્યાજનું નુકસાન જાય,
આ જે કંપની છે એને પૈસા લેવાના, પૈસા આપવાના, આવી બધી ઘણી બધી માથાકૂટો થતી હતી. એના લીધે શું કર્યું, આ જે કહેવાય એપ્લિકેશન બેઝ અસબા આવી ગયો. એટલે અસબામાં શું થાય કે દાખલા તરીકે મારું SBIમાં એકાઉન્ટ છે અને એમાં 1,20,000 રૂપિયા પડ્યા છે, રાઈટ. અને મેં આપણે જે એક્ઝામ્પલ જોયું એમાં SBI કાર્ડ માટે મેં 1 લાખના શેરની અરજી કરી. હવે આ અરજી કરીને એટલે આ SBI બેંક મારા 1 લાખ રૂપિયા શું કરી દેશે, બ્લોક કરી દેશે. મતલબ એવું નહીં કે ભાઈ મારા 1,20,000 નહીં દેખાય, મારે તો 1,20,000 જ દેખાશે, પરંતુ હું ટ્રાન્ઝેક્શન ફક્ત 20,000નું કરી દઈશ, પણ 1 લાખ તો મારા ખાતામાં જમા છે જ. એટલે મારા ખાતામાં 1,20,000 જમા છે. આ તરત થાય છે ને, આ 3 દિવસની આપે અને 5 દિવસ 6 દિવસમાં. એટલે આ દાખલા તરીકે 1/1/2000ના રોજ હોય તો 15/1/2020 સુધી મને તરત જ ખબર પડી જાય કે મને લાગે છે. દાખલા તરીકે જે દિવસે મને શેર લાગ્યા નથી એ સીધા 1 લાખ 15 દિવસની અંદર, મતલબ એ જે દિવસે લિસ્ટિંગ થાય અથવા તો જે દિવસે એનું એલોટમેન્ટ થાય એ જ દિવસે મારા 1 લાખ જમા થાય જો ના લાગ્યા હોય. અને દાખલા તરીકે 1 લાખના શેર લાગી ગયા તો અહીંયાથી એ એન્ટ્રી ત્યારબાદ થાય છે. એટલે મારી મૂડી કેટલી થઈ જાય, 1,20,000 મારા સેવિંગ બેંક એકાઉન્ટમાં. એટલે મને શું ફાયદો થાય કે 1 લાખનું 15 દિવસનું પણ વ્યાજ મળે. આ રીતની જે સિસ્ટમ છે એને કહેવાય છે અસબા. તો આ અસબા એ ફરજિયાત છે, રાઈટ. હવે શું કરશે, આગળની ચર્ચા કરીએ. હવે શેર મંજૂર કરવામાં આવે. શેર મંજૂર કરવામાં આવે એટલે શું કે ભાઈ અમે શેરની અરજી કરી, મેં 1 લાખના શેરની માન લો કે 10,000 શેરની અરજી કરી, રાઈટ. તો એ શેરની મંજૂર કરવામાં આવે. કારણ કે જો વધારે સંખ્યા હોય ને, મતલબ દાખલા તરીકે કંપનીએ 5 લાખ શેર બહાર પાડ્યા, 5 લાખ શેર બહાર પાડ્યા અને અરજી 25 લાખની આવીને તો એણે અમુક શેર મંજૂર કરવા પડે. દાખલા તરીકે 5 લાખ હોય અને 5 લાખ અરજી આવી તો બધા શેર મંજૂર થઈ જાય, રાઈટ. પરંતુ આમાં અમુક શેર મંજૂર કરવા પડે, અમુક શેર ના મંજૂર કરવા પડે જ્યારે ઓવર સબસ્ક્રાઇબ હોય, એટલે વધુ ભરણું થયું હોય ત્યારે. તો હવે શેર જેને મંજૂર કરવામાં આવ્યા, મતલબ જેને શેર લાગ્યા હોય એને શું કરે છે, લેટર ઓફ એલોટમેન્ટ. એટલે તમારા ભાઈ આ શેર લાગ્યા છે, કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ એવું કરીને લેટર આવે છે, લેટર કે ભાઈ આ તમને આ ભાવે તમને શેર લાગ્યા છે. અને જેના શેર નથી લાગ્યા, દાખલા તરીકે મારા જેવાના શેર ના લાગ્યા હોય તો લેટર ઓફ રિગ્રેટ, એટલે દિલગીરી પત્ર લખે છે કે ભાઈ તમારા લાખ રૂપિયાના શેરના અરજી કરી છે, ખૂબ આભાર, પણ અમે ક્ષમા માગીએ છીએ કે તમને એક પણ ચેક લાગ્યો નથી, એક પણ શેર લાગ્યો નથી, એટલે આ ચેક પરત તમને આપવામાં આવે છે અને જલસા કરો એવું લખે છે. જલસા કરો એવું ના લખે, પણ મતલબ કે તમારું પૈસા પાછા આપી દેવામાં આવે છે, રાઈટ. એટલે આ લેટર ઓફ એલોટમેન્ટ અથવા તો લેટર ઓફ રિગ્રેટ આપવામાં આવે છે. અને બાકી આગળનો 7મો મુદ્દો, હપ્તા બાકી અંગેની રકમ. તો બાકીની રકમ એને શું કહેવાય, ઇન્સ્ટોલમેન્ટ. તો બાકીના હપ્તા મંગાવી શકે છે જ્યારે પણ, દાખલા તરીકે 10ના શેર પર 5 મંગાવ્યા તો 5 ગમે ત્યારે મંગાવી શકે છે. તો એ આર્ટિકલ ઓફ એસોસિએશનના પ્રમાણમાં એ હપ્તા મંગાવી શકે છે. અને એવું કોઈ જોગવાઈ ના કરી હોય તો આ ધ્યાનમાં રાખવું. તો કંપનીઝ એક્ટનું 2013ના મુજબ શેડ્યુલ I અને ટેબલ F જે છે એ પ્રમાણે, એની ગાઈડલાઈન પ્રમાણે શું કરવું પડશે, હપ્તા મંગાવી શકશે. હપ્તા એટલે અરજી, મંજૂરી અને પછીના જે છે હપ્તા મંગાવી શકશે. અન્ય મહત્ત્વના મુદ્દામાં એટલું આવે છે કે જ્યારે આપણે શેરની અરજી કરીએ ને ત્યારે ડીમટીરિયલાઇઝ એકાઉન્ટ, આને આપણે ડીમેટ એકાઉન્ટ કહીએ છીએ, રાઈટ. તો ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. ડીમેટ એકાઉન્ટ હોવું શું છે, જરૂરી છે. એટલે ડીમેટ એકાઉન્ટ એટલે શું, દાખલા તરીકે આપણે આપણે બચત ખાતું ખોલીએ તો આપણને આવું નથી મળતું, રાઈટ. આવક, જાવક અને બાકી, અને શું કહેવાય, પાસબુક મળે છે ને.
એટલે આપણને ખબર પડે કે આપણા કેટલા રૂપિયા છે. તો હવે પહેલાં ફિઝિકલ ફોર્મમાં એટલે શેર લાગે ને એટલે શેરનું કાગળિયું ફરફરિયું પાછળ આવે તમારા ઘરે, રાઈટ. હવે એવું કશું નહીં, તમારા એ જે તે એકાઉન્ટમાં, તો ડીમેટ એકાઉન્ટમાં કેટલા શેર ખરીદ્યા, એક્સ કંપનીના 500 શેર ખરીદ્યા તો 500 છે, વાય કંપનીના 500 શેર હતા, 200 શેર ખરીદ્યા એટલે 300 વેચ્યા એટલે 300 શેર રહ્યા. આવી ડિટેલ બનાવતું ડીમેટ એકાઉન્ટ છે. ને આના ડિપોઝિટરી હોય ને, ડિપોઝિટરી એટલે આનો હિસાબ કોણ રાખે? આપણે 2 લાખ શેર ખરીદ્યા, 50,000 શેર ખરીદ્યા, 30,000 શેર ખરીદ્યા, એનો હિસાબ કોણ રાખે? તો એનો હિસાબ ડિપોઝિટરી રાખે. ડિપોઝિટરી NSDL અને CSDL આ પ્રકારના, નેશનલ સ્ટોક એક્સચેન્જ હોય તો આ, અને બોમ્બે સ્ટોક એક્સચેન્જને બરાબર CSDL, આ 2 ડિપોઝિટરી છે. એ આ પ્રકારના ડીમેટ એકાઉન્ટ આપણા મેન્ટેન કરે છે, એટલે આપણા હિસાબો મેન્ટેન કરે છે. એટલે ડીમેટ એકાઉન્ટ હોવું કમ્પલસરી છે. અને ડીમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકાય? તો તમારું KYC નો યોર કસ્ટમર એ કરીને તમારું પાન નંબર હોવો જોઈએ, 135 વાળું પાન નહીં, પરમનન્ટ એકાઉન્ટ નંબર હોવો જોઈએ. અને પરમનન્ટ એકાઉન્ટ નંબર હોય અને 18 વર્ષની ઉંમર તમારી હોય તો તમારું ડીમેટ એકાઉન્ટ ખુલી જાય છે. અને આ ડીમેટ એકાઉન્ટ કમ્પલસરી છે. અત્યારે ડીમેટ એકાઉન્ટ વગર તમે ટ્રાન્ઝેક્શન્સ કરી શકતા નથી. હવે બીજી રીતે કઈ રીતે તમે શેર બહાર પાડી શકો? એક તો જાહેર જનતા માટે ઓલરેડી આપણે જોયું છે, પણ ખાનગી ધોરણે શેર બહાર પાડવા એટલે પ્રાઇવેટ પ્લેસમેન્ટ કહે છે. એટલે કંપની જ્યારે ઇસ્યુ કરે ને ત્યારે બહુ મોટો રકમ ઇસ્યુ કરે છે, અને બહુ મોટી રકમ જે પબ્લિક છે એને કહેવાય રાજા વાજાને વાંદરા જેવું. સબસ્ક્રાઈબ કરે તો વધારે સબસ્ક્રાઈબ કરે, અને સબસ્ક્રાઈબ ના કરે તો ના કરે. તો એ સંજોગોમાં 90% એટલે 90%થી ઓછી અરજી આવે. દાખલા તરીકે મેં 1 લાખ શેર બહાર પાડ્યા અને મને 90,000 શેરની અરજી આવી, હું કરી શકું છું. પણ 89,000ની શેરની અરજી આવી તો મારે પાછી લેવી પડશે. અગાઉ મતલબ આગામી લેક્ચરમાં આપણે જોવાના છે કે કઈ કઈ કંપનીના આવા પાછા પડ્યા, રાઈટ. તો ખાનગી ધોરણે બહાર પાડવા માટે, એટલે ખાનગી ધોરણે એટલે શું? તો યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા UTI છે, બરાબર છે, ICICI છે, IDBI છે, LIC છે, આવા બધા ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ છે કે જે તમારા નવા શેર્સ ખરીદવા માટે તત્પર હોય છે. તો તમે શું કરી શકો છો? એમની સાથે સાંઠગાંઠ અથવા તો એમની સાથે સમજોતો કરો કે તમે 50% રકમના શેર ખરીદી લો. એટલે QIB જે કહેવાય ને, ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર, એટલે એમને પ્રાઇવેટ પ્લેસમેન્ટ કરવાનું હોય છે. તો જ્યારે એમની જોડે જાઓ ને ત્યારે પાછું પેલું વિજ્ઞાપન પત્ર જે SBI કાર્ડનું અને પેલી પાઇપ્સવાળું બતાવ્યું એ ના હોય, પણ વિજ્ઞાપન પત્રને બદલે શું હોય? નિવેદન હોય. એને કહેવાય સ્ટેટમેન્ટ ઇન લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ. ઇન લ્યુ ઓફ એટલે ના બદલે. ઓકે, તો પ્રોસ્પેક્ટસના બદલે એક સ્ટેટમેન્ટ કે ભાઈ અમે આ રીતે કરવા જઈએ છીએ. અને શેર મંજૂરીના 3 દિવસ પહેલાં આ કંપની રજિસ્ટ્રારને મોકલવાનું છે. અને આ QIB વાળા હોય ને, મતલબ પ્રાઇવેટ પ્લેસમેન્ટ, એમાં લોક ઇન પીરિયડ હોય. લોક ઇન પીરિયડ એટલે ભાઈ અમુક વર્ષો, અમુક સમય સુધી તમે એ ના વેચી શકો. કારણ કે જાહેર પબ્લિક તો વેચી શકે. દાખલા તરીકે આજે મને શેર લાગ્યા અને આજે લિસ્ટિંગ થયું, હું વેચી શકું છું. પણ આ લોકોને લોક ઇન પીરિયડ, એનું કારણ છે કે આ જો મોટી રકમના ખરીદનારા છે અને વેચી દે તો ભાવ એકદમ ડાઉન થઈ જાય, રાઈટ. એટલે આ ખાનગી ધોરણે આ બહાર પાડવાનું છે. ઇન શોર્ટ એમણે શું કરવાનું છે કે વિજ્ઞાપનને બદલે નિવેદનપત્ર રજિસ્ટ્રારને મોકલી આપવાનું, એમના જે મંજૂરીના, અને લોકિંગ પીરિયડ કંઈક હોય છે, રાઈટ. અને આવા લોકો મતલબ મોટી કંપનીઓ અને સંસ્થાઓ એની ખરીદી કરતા હોય છે, રાઈટ. તો આ હતું જુદી જુદી રીતે શેર બહાર પાડવાના તબક્કા. આઈ હોપ કે આ તમને ખ્યાલ આવ્યો હશે. તો અહીંયા બસ આટલું જ. આગામી સેશનમાં તમારે અતિભરણું, લઘુભરણું, IPO, FPO અને શેર બહાર પાડવાની જે રીતો છે એ પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી આપણે સમજીશું. ટિલ ધેન, ગુડ બાય એન્ડ થેન્ક યુ સો મચ.